ભરૂચના દરિયામાં થયો ચમત્કાર, સાક્ષાત ભગવાન ભોળેનાથ પ્રગટ્યા। દરિયામાંથી મળ્યું વિશાળ શિવલિંગ, દર્શન કરવા ઉમટ્યા શિવભક્તો। ભરૂચના જંબુસરના કાવીમાં અનોખી ઘટના બની। કાવીના માછીમારોને પાણીમાં તરતું શિવલિંગ મળી આવ્યું। ખંભાતના અખાતના દરિયાના પાણીમાં મચ્છી પકડવાની જાળમાં શિવલિંગ ફસાતા લોકોમાં આશ્ચર્ય ફેલાયું। આ શિવલિંગ કાવી બંદરે લાવવામાં આવતા લોકો મોટી સંખ્યામાં ઉમટ્યા। ભક્તિનો સાગર છલકાયો। કાવીના માછીમારોને માછીમારી કરતા સમયે જાળમાંથી તરતું શિવલિંગ મળી આવતા તેને કાવી દરિયા કાંઠે લવાયું। જંબુસર તાલુકાના કાવી ગામના માછીમારના વ્યવસાય સાથે સંકળાયેલા માછીમારો નાવડે લઈને દરિયામાં પહોંચ્યા હતા। ધનકા તીર્થ પાસે તેઓએ બાંધેલા જાળામાંથી મચ્છી કાઢવા ગયા હતા ત્યારે જાળમાં શિવલિંગ આકારનો અનોખો પથ્થર ફસાઈ ગયો હતો। તેને જાળમાંથી બહાર કાઢીને સાફ કરતા જોયું તો શિવલિંગ હોવાનું જણાઈ આવ્યું। આ શિવલિંગ સમો પથ્થર ભરતીના પાણીમાં તરતો હતો। આશરે 1 ક્વિન્ટલ વજન ધરાવતા શિવલિંગને માછીમાર ભાઈઓએ અન્ય માછીમારોની મદદથી ભારે જહેમતથી તેઓની બોટ ઉપર ચડાવી કાવી દરિયા કાંઠે લાવ્યા અને દરિયા કિનારે તેને મૂકી પાણીથી સાફ સફાઈ કરતા આ શિવલિંગ સ્ફટિકનું હોવાનું અને અંદર શંખ નાની મૂર્તિઓ હોવાનું જણાઈ આવ્યું। આ હકીકતની જાણ કાવી ગામમાં વાયુ વેગે ફેલાતા ગ્રામજનો શિવલિંગને નિહાળવા દરિયા કાંઠે ઉમટ્યા। દરિયાના પાણીમાં તરતું શિવલિંગ મળી આવતા શિવભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું। અનોખું શિવલિંગ જોતા જ શિવભક્તોએ હર હર મહાદેવના નારા લગાવ્યા।